કોંગ્રેસના આગેવાનોની રજૂઆતના પગલે પ્રમુખ લાલભા ગોહિલને મુક્ત કરવામાં આવતા કાર્યકર્તામાં અનેરો આનંદ। વડવા અવળમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ભરતભાઈ રમેશભાઈ કાંબળ ચૂંટણીમાં ઉમેદવારી કરતા હોય, જેમને શહેર પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહે ભરતભાઈ કાંબળના ઓરિજિનલ દસ્તાવેજ રાખી તેમનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના અનુસંધાને પોલીસે લાલભાની ધરપકડ કરતા ભોગ બનનાર ભરતભાઈ કાંબળે તેમનું અપહરણ નહીં થયું હોવાનું મીડિયાને જણાવ્યું હતું, જેના નિવેદન બાદ કોંગ્રેસના આગેવાનોએ લાલભા ગોહિલને છોડવા માટે એસપી કચેરી અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલને ગણતરીની કલાકોમાં મુક્ત કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લાલભા ગોહિલનું ફૂલહાર કરી તેમજ તેમની આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરી ચૂંટણીના મેદાનમાં લડી લેવાનો સૂર છેડ્યો હતો। हम जिएंगे और मरेंगे, लड़ेंगे, लड़ेंगे, અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ નેતા અને અત્યારે સંસદીય વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીજીનું સૂત્ર છે, ડરો મત। અમે ભાજપ સરકારની ગમે એવી તાનાશાહી હોય, ગમે એવા કેસ કબાડા કરી લે, અમે ડરવાના નથી। તમે શું ખોટા કેસમાં ફસાવી અને કોંગ્રેસને ચૂપ કરવા માંગો છો? કોંગ્રેસ પક્ષનો એક સૈનિક ભાવનગર શહેરની વાત હોય, જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યની વાત હોય, એક પણ સૈનિક આમાં ચૂપ ન બેસે અને ડબલ તાકાતથી જજુમીને ડબલ તાકાતથી જીતીને બતાવશે। અમે આવા તમે ગમે એવી એફઆઈઆર કરો, ગમે એ ગુનામાં ફિટ કરવાની વાત કરો, અમે ડરવા વાળા નથી। આ સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે તમે આવું ડરાવવાના ધંધા જ્યાં કરતા હોય ત્યાં કરજો। કોંગ્રેસ પક્ષનો સૈનિક છે, એ દેશની આઝાદી માટે લડ્યો હતો, હજી અત્યારે પણ આઝાદી અપાવી હોય લોકોને તમારા ચુંગલમાંથી, તો પણ અમારો એક સૈનિક કોંગ્રેસ પક્ષનો લડશે। ભાજપ સરકાર સિવાય કોનો ઈશારો હોય? કોની સરકાર છે અત્યારે? કોની તાનાશાહી હોય? સરકારની જ તાનાશાહી હોય અને સરકારના બેઠેલા લોકોની જ તાનાશાહી હોય। સૌ જાણે છે, બરાબર છે કે સરકાર, ભાજપ સરકાર અત્યારે કંટાળી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં અત્યારે ભાજપના કાર્યકરોમાં જ કકડાટ છે, તો કોંગ્રેસને ચૂપ કરાવે તો જ એને સફળતા મળે ને। કોંગ્રેસ ચૂપ નહીં બેસે, ડબલ તાકાતથી લડશે, લડશે ને લડશે, ડરો મત। કોઈ પણ ગુનો દાખલ થયેલો છે, એફઆઈઆર થયેલી છે, પણ હું કોઈ ગુનામાં હોવો જ નહીં। અને તમે જોયું એમ કે મારા જે કેન્ડિડેટો હતા એને પોતે એફિડેવિટ આપ્યા છે, એને પોતે વિડીયો વાયરલ કરેલા છે કે ભાઈ અમે અમારી મરજીથી જઈએ છીએ, અને હું કોઈ વ્યક્તિને ઓળખતો પણ નથી, જે વ્યક્તિ એફઆઈઆર કરી છે એને ઓળખતો પણ નથી કોણ ફરિયાદી છે। તો આવી રીતે ચાલે? મને વિશ્વાસ હોય, સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો, એની જીત થઈ છે। કોંગ્રેસનો રોલ એ રહેશે, ડબલ તાકાતથી લડશે અને ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા લઈને બેસશે। હા, નોટિસ આપી છે અને એ તમે સમજો કાયદાનું કામ કરશે, એ તો કહું છું। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે।